4 વર્ષની હતી ત્યારથી સ્ટેજ પર છું. ઓકે. એટલે મેં સૌથી પહેલો ડાન્સનો બેલે કર્યો હતો, અડીકડી વાવ ને નવઘણ કૂવો. નાનપણથી મને ખબર નહીં ડાન્સ પ્રત્યે એક અલગ જ આકર્ષણ હતું અને જ્યાં જુઓ ત્યાં હું કોઈ એટલે મને ડર નહોતો સમાજનો. છોકરી ડાન્સમાં જશે તો ત્યારના પેરેન્ટ્સને એ પણ ડર હોય કે આગળ જઈને છોકરો મળશે કે નહીં. કાં તો તમે ભરતનાટ્યમ લો અને કાં તો તમે મોહિનીઅટ્ટમ લો. આ બેમાં જ નાલંદા ડિગ્રી આપતું હતું. હું 12 વર્ષની હતી પણ મારી પાસે શીખવાડા 25 વર્ષવાળા. ઓહ. મેં 45 મિનિટ્સનું સોલો પરફોર્મન્સ આપ્યું દુબઈમાં 2007માં. તો ધીરે ધીરે ગાતા 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 છે ને અવાજ સાફ થતો ગયો, કારણ કે હું જોર જોરથી બરાડા પાડી ગાઉં. ઓહ. અને બધાને બિલ્ડિંગમાં ખબર પડે કે આ મેઘના વાસણ ગૂંચવા આવી છે. હૈયે રાખી હોમ મોહે સિતરા હુસેનો મેડે સટ જઈએ પાથરીઓ પર માટ ત્યાં તો ઉમટ્યા ગોમના ગોમ મેડે સટ જઈએ. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ગૃહિણી સાથે ગોસિપના આ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. નમસ્તે, હું છું ખુશ્બુ. ભણતર ખૂબ મહત્વનું છે અને ભણતર પરથી તમારું ભવિષ્ય નક્કી થાય છે. જ્યારે યુવકો અને યુવતીઓ ડોક્ટરેટ, MBA અને એન્જિનિયરિંગ કરતા હતા ત્યારે આ ગૃહિણીએ એમ વિચાર્યું કે મારે ડાન્સમાં આગળ વધવું છે, એટલે કે ડાન્સમાં ડિગ્રી મેળવવી છે. યસ, તમે બરાબર સાંભળ્યું, ડાન્સમાં ડિગ્રી મેળવવી છે. ઘણી આ ડિસિઝન એમનું સહેલું નહોતું. પેરેન્ટ્સને કન્વિન્સ કરવા અને જ્યારે કોઈ તમને પૂછે કે તમે શું કરો છો ત્યારે એમ કહેવું કે હું તો ડાન્સમાં આગળ વધી રહી છું. જ્યારે જે કોમ્પિટિટિવ વર્લ્ડમાં 30 વર્ષ પહેલાંની આ વાત છે, 30-35 વર્ષ પહેલાં, કે જ્યારે છોકરાઓ અને છોકરીઓ ખૂબ જ જ્યારે માત્ર એન્જિનિયરિંગ અને MBA અને ડોક્ટરેટનો જમાનો હતો અને ત્યારે આપણે એમ કહીએ કે હું ડાન્સમાં ડિગ્રી મેળવવાની છું, તો ત્યારે એ ડિસિઝન અઘરું હતું. ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી અને અત્યારે એ બધી જ મુશ્કેલીઓને પાર કરીને અત્યારે તેઓ પોતાના ફિલ્ડમાં અવ્ય સ્થાને ઊભા છે. તો આપણે મળીએ. હાય મેઘના, વી વેલકમ યુ ઓન અર શો. થેન્ક યુ ખુશ્બુ. ખૂબ ખૂબ આભાર મુંબઈ સમાચારનો કે મને આ બહુ જ સરસ તક આપી છે અને આજે હું ને ખુશ્બુ મારા કરિયર વિશે અમે ચર્ચા કરવાના છે, એના માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. થેન્ક યુ સો મચ. મેઘના, 30-35 યર્સ પહેલાં જ્યારે આ ડિસિઝન લીધું કે ડાન્સમાં આગળ વધવું છે અને જ્યારે આપણા જ ફ્રેન્ડ્સ બધા MBA કરતા હોય, એન્જિનિયરિંગ કરતા હોય, તો ત્યારે પેરેન્ટ્સને કન્વિન્સ કરવા, ડેફિનેટલી આપણા પેરેન્ટ્સ ત્યારે એટલું એક્સપોઝર નહોતું આ ફિલ્ડને, તો પેરેન્ટ્સને કેવી રીતે કન્વિન્સ કર્યા અને તને પોતાને કઈ રીતે એવો વિચાર આવ્યો કે મારે આમાં આગળ વધવું છે? એવું હતું ને ખુશ્બુ કે હું 4 વર્ષની હતી ત્યારથી સ્ટેજ પર છું. ઓકે. એટલે મેં સૌથી પહેલો ડાન્સનો બેલે કર્યો હતો અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે મારી ગોકળીબાઈ સ્કૂલમાં આપણા બહુ જ લેજેન્ડરી ગુરુ મારા હતા અનિરુદ્ધ તન્ના સર, એમની સાથે આ આખો એક રિયાલિટી અડીકડી વાવ ને નવઘણ કૂવો ઇઝ અ રિયલ સ્ટોરી, એના પર આ બેલે શરૂ થયો હતો. ત્યારથી મને ડાન્સમાં તો ઇન્ટરેસ્ટ હતો જ અને હું અવારનવાર સ્કૂલના પ્રોગ્રામ્સ, બિલ્ડિંગના પ્રોગ્રામ્સ અને જેટલી આજુબાજુની સોસાયટીઓ છે ત્યારે તો એટલી બધી કોમ્પિટિશનો હતી સોસાયટીઓમાં બી કે દરેક જગ્યાએ હું મમ્મીને પૂછ્યા વગર નામ લખી આવતી હતી. અચ્છા. અને ભલે ઘરે આવીને વડ પડે, કારણ કે બધી જગ્યાએ તમે પાટલો તો તમે ભણો ક્યારે? ભણવામાં ઇન્ટરેસ્ટ હતો એ તો કરવાનું જ હતું, એ ખબર હતું બાય ડિફોલ્ટ. પણ એવું હતું કે આ મારી કલાને ક્યાંય, અને નાનપણથી મને ખબર નહીં ડાન્સ પ્રત્યે એક અલગ જ આકર્ષણ હતું અને જ્યાં જુઓ ત્યાં હું કોઈ એટલે મને ડર નહોતો સમાજનો. ક્યાંય બી મને મમ્મી કે ચલો થોડુંક આપણે કરીને દેખાડો, એટલે ઊભા થઈને હું તો પહેલી જ હોઉં એમ, બાકી કોઈ હોય કે ન હોય. પછી મેં મીઠીબાઈ જોઈન કરી આફ્ટર માય 10th સ્ટાન્ડર્ડ. મીઠીબાઈમાં બી જેટલા કલ્ચરલ પ્રોગ્રામ્સ હતા અને બધામાં ફેશન શોઝ કર્યા મીઠીબાઈમાં મેં, અને ધીરે ધીરે ઇન્ટરેસ્ટ ફેશન શોમાં બી આવ્યો હતો. હા, એટલે મને ફેશન એટલે ત્યાં, કારણ કે કોન્ફિડન્સ ક્યારે વધે? તમે કોઈ વસ્તુમાં પાર્ટિસિપેટ કરો અને તમને કોઈ અપ્રિશિએટ કરે, તમને કે ના તમે આમાં પણ સરસ છો, તો પછી તમને એક કન્ફ્યુઝન લેવલ પણ આવે કે હવે શું કરવું. તો કન્ફ્યુઝન તો હતું. ઘરે વાત પણ કરી કે ભાઈ મને આમાં બી એક્સપોઝર મળી રહ્યું છે, કારણ કે મીઠીબાઈના બહુ જ સરસ ફેશન શો મોટા પાયે ઓર્ગેનાઇઝ થતા હતા અને એનું બધા જ રિહર્સલ ને બધું પ્રોગ્રામ ને બધું ભાઈદાસમાં, કારણ કે ભાઈદાસ ઇઝ જસ્ટ નેક્સ્ટ ટુ મીઠીબાઈ.
એટલે ભાઈદાસથી બધું શરૂ થયું, પછી કન્ફ્યુઝન આવ્યું, પણ પછી એક હતું કે ના, ડાન્સમાં મારે એ ટિપિકલ 9 to 5 ની જોબ મને ઇન્ટરેસ્ટ નહોતો, ઓછો હતો. અને મને એમ થયું કે મીઠીબાઈમાં પણ હું આર્ટ્સમાં જ હતી. મને થયું આર્ટ્સ લઈશું, કારણ કે બેને આર્ટ્સ લીધું હતું, એટલે પાછળ આપણે પણ આર્ટ્સમાં ગયા. આર્ટ્સમાં ગયા તો ત્યાં આગળ બધા પ્રોગ્રામમાં એટલું બધું, એટલે યુનિવર્સિટી લેવલ પર અમે લોકોએ દર્શિની ને મલ્હાર ને આ બધા કોમ્પિટિશન્સ પર અમે લોકો ગયા હતા. અને મેં આખું વર્ષ ખૂબ એન્જોય કર્યું. પછી મને થયું કે ના યાર, મને આ મીઠીબાઈનું ડિગ્રી નથી કરવી. પછી અમે લોકો એક ટ્રીપ પર ગયા હતા. ત્યાં મારી કઝિન થ્રુ મને ખબર પડી કે there is a college called નાલંદા નૃત્યકલા મહાવિદ્યાલય which gives degree into dance. ઓકે. આ એક જ કોલેજ છે જે ડાન્સમાં ડિગ્રી આપતી હતી. તો મેં ઘરે જઈને વાત કરી કે આપણે એકવાર જઈને જોઈએ કે મને મીઠીબાઈમાં તો છે, મીઠીબાઈ કરશું. ના પાડી મેં, ડર મારે, પણ મેં કીધું આપણે એકવાર જઈને જોઈએ. એટલે બેનને વાત કરી, મમ્મીને વાત કરી, પપ્પા પાસે થોડોક ડર હતો મને, કારણ કે ગમે તે કહીએ ખુશ્બુ, ત્યારનો એવું લુકઆઉટ હતું લોકોનું કે છોકરી ડાન્સમાં જશે તો ત્યારના પેરેન્ટ્સને એ પણ ડર હોય કે આગળ જઈને છોકરો મળશે કે નહીં, લોકો શું કહેશે કે આ છોકરીએ ડાન્સમાં ડિગ્રી કરી છે. પણ તોય એક ચાન્સ લીધો. મમ્મીએ થોડુંક આપ્યું પુશઅપ. મમ્મીને તો ખબર જ હતી કે આ છોકરી ડાન્સ સિવાય રહેવાની નથી, એટલે મમ્મીએ થોડું પુશઅપ આપ્યું અને બેને ખૂબ સપોર્ટ આપ્યો. બેને કીધું ચલ, તને ઈચ્છા છે તો આપણે જઈએ. એમ કરીને અમે જોવા ગયા નાલંદા, અને બધું ત્યાં સમજ્યું કે શું છે, કઈ રીતની ડિગ્રી છે. ઇટ ઇઝ એઝ ગુડ એઝ તમે મીઠીબાઈ અને એનએમની ડિગ્રી લો છો એટલી જ હાર્ડવર્ક વાળી ડિગ્રી હતી આ પણ. ઇટ ઇઝ કનેક્ટેડ ટુ મુંબઈ યુનિવર્સિટી અને ડિગ્રી ઇઝ ઓફિશિયલી ગિવન બાય મુંબઈ યુનિવર્સિટી. સો એમાં ડાન્સમાં MA અને ડાન્સમાં તમે PhD પણ કરી શકો છો એમાં આગળ. એટલે ડોક્ટરેટની પદવી ત્યારે મેળવવી એ જમાનામાં, આજે તો ઘણા લોકો મેળવે છે, પણ ત્યારે એ જમાનામાં બહુ મોટી વાત હતી. તો આ રીતે પુશઅપ ઘરે જઈને વાત કરી કે આવી રીતે ડિગ્રી થાય છે. અને મને ત્યારે બે જ ઓપ્શન હતા અમારી પાસે, કાં તો તમે ભરતનાટ્યમ લો અને કાં તો તમે મોહિનીઅટ્ટમ લો. આ બેમાં જ નાલંદા ડિગ્રી આપતું હતું ત્યારે બીજા બધા હજી બીજી બધી ડાન્સ સ્ટાઇલ માટે અવેલેબિલિટી નહોતી, કારણ કે તમને એમાં રિટર્ન મટીરિયલ બી જોઈએ. એટલે અમુક ડાન્સ સ્ટાઇલ તો પછી ધીરે ધીરે, હવે સત્રિયા કરીને છે 8મી ડાન્સ સ્ટાઇલ ક્લાસિકલ આવી છે, ત્યારે 7 જ ડાન્સ સ્ટાઇલ હતી. અને બીજા બધામાં ડિપ્લોમા થતું તો ડિગ્રી 2માં જ મળતી હતી યુનિવર્સિટી લેવલથી, વિચ ઇઝ મોહિનીઅટ્ટમ અને ભરતનાટ્યમ. અને ભરતનાટ્યમ મારા સોસાયટીના ઘણા બચ્ચાઓ જતા હતા. ભરતનાટ્યમ વિઝ પહેલેથી આપણે કંઈક ગોપીકિશન થી ચાલતું આવ્યું છે, તો ગોપીકિશન અને આ બધા ત્યારથી ભરતનાટ્યમ ને કથક ને ઇટ ઇઝ વેરી કોમન. પણ મને કંઈક ગ્રેસફુલમાં ઇન્ટરેસ્ટ હતું કે કંઈક અલગ કરવું છે જેમાં હું કરિયર આગળ કરી શકું. સો આ રીતે પછી પોતાનું માઇન્ડ ડેવલપ કર્યું, ત્યાં જોયું તો મને મોહિનીઅટ્ટમમાં થોડુંક ઇન્ટરેસ્ટ. અને ગુરુ મારા કનક રેલેજી પોતે માંગરોળી છે અને અમે પણ માંગરોળી છીએ. એટલે ત્યારથી પછી નગર શેઠની વાત થઈ ને કનક રેલેને કનકબેન સાથે વાત થઈ મારા ગુરુ સાથે, તો એમણે કીધું ભણવું પડશે, તું ભણવાથી ભાગીને આવી છે તો નહીં ચાલે. મેઘના, એઝ યુ સેડ કે આ ડિગ્રી કોલેજ એટલે એઝ ફાર એઝ NM અને મીઠીબાઈ જેટલું જ આમાં ભણવાનું હોય, તો આમાં કયા સબ્જેક્ટ્સ હોય? એટલે જે આપણે લેક્ચર્સ અટેન્ડ કરીએ એવી રીતે જ આ કોલેજ અટેન્ડ કરવાની હોય? હા ખુશ્બુ, આમાં પણ 6 થી 7 સબ્જેક્ટ હતા. મને ભણવા માટે, જે મેં પણ નહોતું વિચાર્યું કે આટલું બધું ભણવું પડશે. તો એટલે કેવા સબ્જેક્ટ હોય? અને યુઝ્યુઅલી આપણું માઇન્ડસેટ બી એવું હોય કે આપણે ડાન્સમાં ડિગ્રી મેળવવાના છીએ એટલે ત્યાં જઈને મોસ્ટ ઓફલી આપણા પ્રેક્ટિકલ્સ જ હશે. તો આ કોલેજમાં કેવી રીતે હતું? એવું હતું ને ખુશ્બુ, જ્યારે હું 95-96માં મેં જોઈન કર્યું નાલંદા, ત્યારે હું એકલી જ હતી મોહિનીઅટ્ટમ માટે. ઓ માય ગોડ. યુ વિલ બી ધીસ ઇઝ સ્ટ્રેન્જ. એટલે મારા માટે પણ એ બહુ આઘાતદાયક હતું. અને 35 પીપલ વર ઇન ભરતનાટ્યમ. મારા સેમ બેચ પર. અમને શું હોય, જેવી રીતે તમારી નોર્મલ ડિગ્રી કોલેજમાં કેવી રીતે હોય, ફર્સ્ટ યર, સેકન્ડ યર, પછી એવી રીતે ડિગ્રી ચાલુ થાય, ફર્સ્ટ યર ઓફ ડિગ્રી કહેવાય. અહીંયા શું હોય કે ફાઉન્ડેશન 1, ફાઉન્ડેશન 2, પાર્ટ 1, પાર્ટ 2, ડિગ્રી એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન. અહીંયા આવી રીતનું હતું. એટલે જ્યારે હું ફાઉન્ડેશન 1 જ્યારે મેં એડમિશન લીધું ત્યારે ખબર પડી કે મોહિનીઅટ્ટમમાં એક જ એડમિશન આવ્યું છે અને there were people 35 people with me. અને અમને બધાને શું હોય કે થિયરી લેક્ચર્સ સાથે હોય, થિયરી બધાની સેમ હોય, અને અમારે બધાએ 7 ક્લાસિકલ ડાન્સ સ્ટાઇલનું બધું જ નોલેજ થિયોરેટિકલ લેવું જ પડે.
ઓ યસ, અને ખાલી પ્રેક્ટિકલમાં તમે અલગ અલગ ક્લાસમાં જાઓ કે મોહિનીઆટમ વાળા મોહિનીઆટમના ટીચર્સ ગુરુસ પાસે જાય અને ભરતનાટ્યમ વાળા ભરતનાટ્યમના ક્લાસમાં જાય. મેઘના, આ મોહિનીઅટ્ટમના ડિગ્રી કોર્સમાં 7 વર્ષ થયા, તો પછી યુઝ્યુઅલી શું હોય કે આપણે MBA કરીએ કે એન્જિનિયરિંગ કરીએ તો એમાં આપણને પ્લેસમેન્ટ આપવામાં આવે. તો આ ડિગ્રી કોલેજ કર્યા પછી ડાન્સની સ્પેસિફિકલી તો એમાં તો પ્લેસમેન્ટ જેવું તો કશું હોય નહીં. તો હાઉ ડીડ યુ સ્ટાર્ટ અર્નિંગ? આમાં એવું છે ને કે આમાં પણ એક પ્લેસમેન્ટ હોય, અચ્છા, MPA કરીને, વોટ which ઇઝ is called as Masters in Performing Arts. ઓકે, એટલે તમે જેવું તમારું આ માસ્ટર પતે એટલે યુ આર નોન એઝ અ માસ્ટર ઇન પરફોર્મિંગ આર્ટ્સ ઓકે, અને ડિગ્રી ઇન ડાન્સ. અચ્છા, સો દેટ ઇઝ અ યુનિવર્સિટી લેવલ ડિગ્રી. ઓકે, અને આમાં એવું હતું ખુશ્બુ, આની સાથે જ નહીં, આ તો ઘણું મારી જિંદગીમાં મોહિનીઅટ્ટમ મેં 11th પછી વિચાર્યું મીઠીબાઈનું, પણ એની Right. પહેલા આઈ સ્ટાર્ટેડ અર્નિંગ એટ ધ એજ ઓફ 12. ઓ યસ, એટલે એવું હતું કે મમ્મી પપ્પાએ પહેલેથી એક બધા બચ્ચાઓને કહી રાખ્યું હતું કે પોતાના થોડા થોડા ખર્ચા પોતે કાઢો. એટલે ધીમે ધીમે અમે લોકોએ શરૂઆત કરી પોતાની રીતે. તો 12 વર્ષની હતી ત્યારે હું શું, તો બાજુના બિલ્ડિંગમાં કોરિયોગ્રાફી કરવા જાઉં. મેં તમને કીધું ને એવી રીતે બધી બિલ્ડિંગોમાં કોમ્પિટિશન થતી હતી, એટલે ત્યાંથી કોલ આવે, આપણા બિલ્ડિંગમાં આપણે જીત્યા હોય અમુક એટલે તમે થોડાક ફેમસ થયા હો, એટલે બાજુના બિલ્ડિંગમાં પણ લોકો કે અમને આવીને થોડું આ શીખવાડી જશો. પણ 12 વર્ષની ઉંમરે હું કેટલા વર્ષનાને શીખવાડતી હતી? તને એમ થશે કે અરે, એટલે હું 12 વર્ષની હતી પણ મારી પાસે શીખવાડા 25 વર્ષ વાળા હતા. એટલે એ લોકોને શું હોય, ફોક ડાન્સ અમે લોકો જ કોરિયોગ્રાફી કરતા હતા અમારા બિલ્ડિંગની. અમે 3 જ છોકરીઓ હતી સાથે જ, અમે આખી બિલ્ડિંગની બધી જ કોરિયોગ્રાફી અમે કરતા હતા. તો એવી રીતે અમે કોરિયોગ્રાફર રીતે થોડાક ફેમસ થઈ ગયા. એમ કરીને હું બાજુના બિલ્ડિંગમાં જાઉં, પછી એ લોકો અમને 25 રૂપિયા આપે ને 30 રૂપિયા આપે. ત્યારે પણ એ 25 અને 30 ની જે વેલ્યુ હતી ને, અને 3000 ની પણ નથી. રાઈટ. એટલે આમ ધીરે ધીરે કમાવાનું શરૂ કર્યું મેં, ત્યારથી શરૂ કર્યું. તો 12 વર્ષની ઉંમરથી ચાલુ થયું, ધીરે ધીરે આમાં પડતા ગયા. અને નાલંદામાં એવું થયું કે મેં મોહિનીઅટ્ટમનો ફર્સ્ટ યર હું એકલી હતી, મેં કીધું, ત્યારથી જ કનકબેને મને ઇવનિંગ ક્લાસ, મારું પહેલું વર્ષ પત્યું ને ફાઉન્ડેશન 1, એટલે ત્યાં આગળ ઇવનિંગ ક્લાસ હોય જ્યાં 12 થી લોકો ડિપ્લોમા કોર્સ કરવા આવતા હોય બચ્ચાઓ. એટલે કનકબેને, બીકોઝ વી વર ઇન ડિગ્રી, અમને લોકોને થોડું કામ આપવાનું શરૂ કરી દીધું હતું. એટલે મારે ઇવનિંગના 5 to 7 ત્યાં આગળ શીખવાડવાનું હતું, જેની એક રકમ કનકબેન અમને આપતા હતા. એટલે ભલે એ મિનિમલ હોય પણ અમારું વળતર અમને મળી જતું હતું મહેનતનું. એટલે 5 થી 7 અમે નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરમાં શીખવાડતા હતા. ઓકે, દેટ ઇઝ કોલ્ડ નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર ડિપ્લોમા કોર્સ. એટલે ત્યાંની ટીચર બની અને ત્યાં મેં 10 વર્ષ શીખવાડી. Meghna, as we are friends and as I know you since many years, તારું ગાવાનું બહુ સરસ છે. તો ઈ સિંગિંગમાં કેવી રીતે આવવાનું થયું? ખુશ્બુ, આની પણ એક સરસ કહાની છે. એટલે આપણે કહીએ કે એક વાર્તા છે. એટલે મમ્મીએ છે ને, મમ્મી પપ્પાએ કામ બાંટી દીધા હતા અમને 3 બચ્ચાઓને, કે ભાઈ આ કરશે, બેન આ કરશે, અને અમે 3 ભાઈ બહેનો છીએ, અને હું આ કરીશ. અને મને વાસણ ઉપાડવાનો સખત કંટાળો. સખત એટલે એટલો બધો ને, તમે મને કાંઈ પણ આપો પણ ઓલા વાસણ, બધા ભીના વાસણ લુઓ ને મૂકો ને, આ બધું બહુ કંટાળો આવે. પછી મેં કીધું કે ચલ ને, હવે કંટાળાને કાંઈક તો મમ્મીએ તો થોપી દીધું છે આપણા પર, એટલે કરવું તો પડશે. તો હવે વાસણ ઉપાડતા છે ને, હું આમ જોરથી, મને ગાવાનો શોખ હતો, એટલે આપણે કેવું બાળક કેવું ગાતું હોય એવી રીતે. તો ધીરે ધીરે ગાતા છે ને, અવાજ સાફ થતો ગયો, કારણ કે હું જોરથી બરાડા પાડીને ગાઉં. અને બધાને બિલ્ડિંગમાં ખબર પડે કે આ મેઘના વાસણ લૂછવા આવી છે, કારણ કે અમે રહેતા હતા ગ્રાઉન્ડ ફ્લોર પર. આવતા જતા બધાને તો સંભળાય જ, એટલે બધાને ખબર પડે કે આ બેન ગાવા માંડ્યા એમ. અને જોરથી ગાવ, મારા જે ફેવરેટ સોંગ હોય ને, મારા ડાન્સના સોંગ હોય ને, એવી રીતે. તો એમાં અવાજ સાફ થવા માંડ્યો. પછી એક દિવસ ખબર નહીં, ધીરે ધીરે મમ્મી કે અરે તું સરસ ગાવા માંડી છે. તો અને મમ્મી છે ને એમની સ્કૂલમાં ગાતા હતા પ્રોફેશનલી. યસ, મમ્મી સ્કૂલની કોમ્પિટિશન્સમાં જતા હતા, પ્રોફેશનલ કોમ્પિટિશનમાં. એટલે આ ગળથુતીમાં બી કહેવાય કદાચ હશે, જે અમને રિયલાઇઝ નહીં થયું. ડાન્સ તો હતો જ ગળથુતીમાં, પણ આ તો નહોતું જ ખબર, કારણ કે મમ્મી પણ બહુ સરસ ડાન્સર છે. ઓકે, જી. એટલે ગરબા ને બધું તો મમ્મી પાસેથી શીખી, ગાવાનું પણ મમ્મીનું લીધું એમ કહેવાય. અને પછી બસ ત્યારથી બસ આવી રીતે ગાતા. મેં ક્યારેય સંગીત શીખ્યું નથી ખુશ્બુ, નાલંદા સિવાય. નાલંદામાં તો ઇટ વોઝ કમ્પલસરી, કારણ કે સોપાનમ હતું. અને મને તો ડિફરન્સિએશન બી ન ખબર હોય કે હિન્દુસ્તાની શું હોય. આપણે કંઈક શીખવા ગયા હોય તો ખબર હોય હિન્દુસ્તાની ક્લાસિકલ કોને કહેવાય, ફોક કોને કહેવાય, અને ફોક ડાન્સ ખબર છે, એના ફોક સોંગ ખબર છે, પણ ફોક સંગીત શું છે એ નથી ખબર.
એટલે પછી અને જ્યારે હું નાલંદામાં ગઈ ત્યારે સોપાનમ સંગીતમ બી હોય એવું ખબર પડી. એટલે ત્યાં બી એટલી પછી ત્યાં તો સર મને પહેલેથી પ્રેઝિંગ, કારણ કે આપણો તો અવાજ સાફ થઈ જ ગયો હતો, ખાલી મારે ઢળવાનું હતું ઈ સ્ટાઇલમાં, બસ એટલો જ ફરક હતો. આવી રીતે ગાવાનું શરૂ કર્યું અને પછી મેં પ્રોફેશનલ શોઝ પણ કર્યા ગાવાના. યુ વિલ બી સરપ્રાઇઝ. યસ, જાને કહા ગયે વો દિન બંદિશ કરીને એક ગ્રુપ હતું જેમણે મને પ્રોફેશનલ, ભલે હું મેઇન આર્ટિસ્ટ નહોતી, મેઇન સિંગર નહોતી, પણ મેં કોરસમાં ગાવાનું શરૂ કર્યું, કારણ કે હું શીખેલી નહોતી. પણ કોરસમાં વી કેન આપણે જેલ, અને અવાજ સારો હતો એટલે એ લોકોએ મારું ઓડિશન લીધું, પાસ થઈ ગઈ, તો મેં એ ગાવાનું એમની સાથે શરૂ કર્યું. અને ત્યારે અમે લોકોએ એના 95 શોઝ કર્યા. જાને કહા ગયે વો દિન આખો લતાજી પર એક શો કર્યો હતો અમે લોકોએ, બધા જ લતાજીના ગીતો એના પર. અને ઈ કર્યું, પછી મને તારી યાદ સતાવે કર્યું, પછી પ્રભુ તારું ગીત મારે ગાવું છે. આ બધા બંદિશ રિલેટેડના શો. એટલે આ બધા શોઝ નાલંદા દરમિયાન જ થયા? નાલંદા દરમિયાન જ થયા. એટલે રાતના હું શો કરવા જાઉં, 2 વાગે ઘરે આવું, અને અમારે 7:30 નું રિપોર્ટિંગ નાલંદામાં હોય. ઓહો. એટલે આ રીતે અર્નિંગ ચાલુ થઈ ગયું મારું પ્રોફેશનલ. આમ તો ક્યારનું ચાલુ હતું, એની સાથે હું જ્યારે નાની હતી ત્યારે શોઝ પણ કરતી હતી, પણ આ સિંગિંગમાં અર્નિંગ ચાલુ થયું. પછી મેં આપણા સ્ટાર યાર કલાકાર, આવાઝ કી દુનિયા કરીને એક શો હતો, ત્યોહાર ઉત્સવ, અને તને યાદ હોય તો આપણું અંતાક્ષરી, ક્લોઝઅપ અંતાક્ષરી આવતું, તો દીવાને મસ્તાને પરવાને, ઈ પણ કરી મેં. અને આ બધા શોઝ, અને નાણાવટીમાં એક અંડરગ્રાઉન્ડ સ્ટુડિયોઝ છે, આ બધા શોઝના શૂટિંગ ત્યાં થતા. એટલે ત્યારે આ બધું ધીરે ધીરે ઓપોર્ચ્યુનિટીઝ કહે ને, કે તમે ઓપોર્ચ્યુનિટી મળે ને તો ઓપોર્ચ્યુનિટીઝ થઈ જાઓ, તમે તકને લઈ લો, વધાવી લો. એટલે જેમ લાઈફ દેતી ગઈ ને એમ લેવા માંડી. અને સૌથી વધારે મહત્વનું એ છે, મા બાપે ક્યારે ના પાડી. એકવાર આમાં મને ક્યારે રોકવામાં નથી આવી કે નહીં જા, કે નહીં રાતના શો નહીં થાય. ઇટ વોઝ વેરી સેફ. અને આજે પણ મને લાગે છે મુંબઈ ઇઝ ધ સેફેસ્ટ સિટી. રાઈટ. મેઘના, કાંઈક સંભળાવો ને, કંઈક સરસ ગુજરાતીમાં સંભળાવું? આપણું ગુજરાતી શો છે તો આઈ ફીલ લાઈક ગુજરાતી એક ફોક સંભળાવું છું, નાનું એવું. હૈયે રાખી હોમ મોહે સિતરા હુસેનો મેડ જટ જઈએ, હૈયે રાખી હોમ મોહે સિતરા હુસેનો મેડે જટ જઈએ, પાતળિયું પર માટ ત્યાં તો ઉમટ્યા ગોમના ગોમ, મેડે જટ જઈએ, હૈયે રાખી હોમ મોહે સિતરા હુસેનો મેડે જટ જઈએ. મોહિનીઅટ્ટમમાં જો કઈ આઈટમ કરવાની હોય તો કઈ રીતે ગાવાની હોય? મોહિનીઅટ્ટમનું એક તિલ્લાના છે જે હું તને સંભળાવું. તિલ્લાના એટલે જતી અને અભિનયનું કોમ્બિનેશન હોય, જેને તિલ્લાનાથી, એટલે તિલ્લાના એટલે એક પેરેગ્રાફ જોઈન કરી અને આખું એક તિલ્લાના બંધાય. એટલે એક નાનું એવું છે, હિન્દીમાં જ છે, જે હું કહું. बाजे पायल को झनन झनन नन तन तुम, बाजे पायल को झनन झनन नन तन तुम, तान गावत दत्तै दत्तै तै ताम तन तना तधी तकिट तान गावत दत्तै तै ताम तन तना तधी तकिट तान गावत बाजे पायल को. મેઘના, આ મોહિનીઅટ્ટમ સ્ટાઇલમાં ડિગ્રી મેળવી, એના બધા શોઝ કર્યા, પ્લસ સિંગિંગના શોઝ ચાલુ હતા. એટલે આમ જોવા જઈએ તો લગ્ન પહેલા પેરેન્ટ્સનો આટલો બધો સપોર્ટ, અને કોઈ વસ્તુમાં રોકટોક નહીં, અને જે ઓપોર્ચ્યુનિટી આવી બધી જ લીધી અને માણી, આમ કહીએ તો. પણ લગ્ન પછી હસબન્ડને કેવી રીતે સપોર્ટ કર્યો? હું જ્યારે લગ્ન કરવા કે ન કરવા, આ બહુ એક કશ્મકશમાં હતી ત્યારે, કારણ કે એટલી બધી પીક પર હતી. ત્યારે હું સરોજજીનો એક બેલે કરતી હતી, અને ભૂષણ લખાંદ્રીજી જે હેમાજીના કોરિયોગ્રાફર છે એમનો એક બેલે રાધિકા મોક્ષમ કરીને હતો, એ કરતી હતી. અને સથવારો શ્રી રાધેશ્યામનો દ્વિતીય કરી રહી હતી, એટલે જયેન્દ્રભાઈ કલ્યાણી જેના કોરિયોગ્રાફર હતા.
એટલે 3 મારા બેલે ચાલતા હતા, પ્લસ મોહિની આટમમાં મારા ગુરુ સાથે ઇન્ડિયા ટૂર કરી રહી હતી. અને આ બધાની વચ્ચે મમ્મી પપ્પાએ સડનલી એમ કીધું કે આપણે છોકરો જોવાનો છે. હવે તમે થોડાક ટાઢા પડો અને આપણે લગ્ન તરફ વિચારીએ. ત્યારે સાચું કહું તો લગ્નનો વિચાર કર્યો જ નહોતો, અને મારી એજ થઈ ગઈ હતી લગ્નની, રાધર મેં ક્રોસ કરી લીધી હતી એજ, પણ તો પણ લગ્ન તો કરવાના જ હતા. એટલે મનન વોઝ અ ફર્સ્ટ, પહેલો જ છોકરો મેં જોયો, અને મેં કીધું કે બધું લાકડે માકડું બરાબર બેસી ગયું અને અમે પરણી ગયા. અને મનનને ખાલી મેં એક જ વસ્તુ કીધી હતી જ્યારે અમે મળ્યા અને અમે જ્યારે પહેલી મુલાકાત કરી અમે, ત્યારે કે મારે મારું પ્રોફેશન નથી છોડવું, તો બાકી બધું હું સંભાળી લઈશ, કારણ કે મને સાસુ સસરા નથી, આઈ એમ ઓલ અલોન. એટલે ત્યાં આગળ મને ખાલી 2 સિસ્ટર ઇન લો છે, એટલે ઘર મારે સંભાળવાનું હતું. એટલે મેં એમને કીધું ઘર સંભાળી લઈશ, બધું કરી શકીશ, પણ એક જ મને પરમિશન આપજો કે હું મારું કામ ન છોડું, એટલે ડાન્સ ન છોડું, પરફોર્મન્સ ન છોડું અને ટીચિંગ ન છોડું. તો એમણે મને ફૂલ સપોર્ટ આપ્યો કે તું બેફિકર રહે, મને પણ વર્કિંગ વુમન જ જોઈએ છે અને મને પણ જોઈએ છે કે તું તારું ચાલુ રાખ. ખાલી એમને એટલી નહોતી ખબર કે હું પ્રોફેશનલમાં કેટલું બધું કરી રહી હતી. પણ દરેક સ્ત્રીએ, ખુશ્બુ, એક ટાઈમ એવો આવે છે જિંદગીનો જ્યાં થોડોક બ્રેક લેવો જ પડે છે પોતાના પ્રોફેશનથી, તો જ તમે બંને જગ્યાએ બેલેન્સ થઈ શકો. તમને પહેલા અમુક વર્ષો તમારા લગ્ન જીવનને આપવા જ પડતા હોય છે, અને આપવા જ જોઈએ મારા હિસાબે, તો જ તમે એકબીજાને ઓળખી શકો, તમે એકબીજા પર થોડુંક બેલેન્સ થઈ શકો, તમે ઘર સંભાળી શકો, અને તમારું પ્રોફેશન આગળ વધારવું હોય તમને, તો તમને અમુક વર્ષો પછી તમને ફૂલ સપોર્ટ પરિવારનો પણ મળતો જાય છે. આ મને સાસુ સસરા નથી, પણ જેને સાસુ સસરા હશે એનું પણ આ જ હશે કે અમુક વર્ષો તમે એમને આપી દો ને, તો લાઈફ ઇઝ વેરી ઇઝી દેન આફ્ટર મેરેજ. મેઘના, લગ્ન થયા, લગ્ન પછી બાળક આવ્યું, અને બાળક આવે ને એટલે આપણી પ્રવૃત્તિઓમાં બ્રેક નેચરલી જ લાગી જાય. અને આટલા બધા વર્ષો કામ કર્યું હોય, કોઈ પણ ઓપોર્ચ્યુનિટી આપણે જવા ન દીધી હોય, પણ બાળક આવે ત્યારે સંજોગો અનુસાર આપણે અમુક ઓપોર્ચ્યુનિટી નથી લઈ શકતા, અમુક કામ સ્વેચ્છાએ જ છોડી દેવું પડે છે, અને એ પીરિયડ છે ને બહુ જ અઘરો હોય. સો હાઉ ડીડ યુ મેનેજ ધેટ? યસ ખુશ્બુ, બાળક આવે, યસ. અને મારે તો એવું થયું ને કે લગ્ન થયા પછી હું 6 મહિનામાં જ મને બાળક રહ્યું હતું, અને એવું થયું કે પછી તમારું શરીર પણ ચેન્જ થાય છે, રાઈટ. અને તમે ઇમોશનલી પણ અપ્સ એન્ડ ડાઉન્સ થતા હોય તમારા, પ્લસ બિંગ ઇન્ટુ ન્યુક્લિયર ફેમિલી તમે ઘણું, અને મારા પરિવારમાં સૌથી નાની વહુ છું, અને મારો પરિવાર ખૂબ મોટો છે, શેઠ કુટુંબ અમારું ખૂબ જ મોટું છે, એટલે તમારી સોશિયલ લાઈફ બી એટલી જ તમારે કંટ્રોલ કરવી પડે જ્યારે તમને તમારા ઇનલોઝ નથી. એટલે બધી જગ્યાએ તમારે હાજરી આપવાની. અને મારા હસબન્ડ એમ એન્ટી સોશિયલ, એટલે હા, એટલે ફ્રેન્ડ સર્કલમાં ખૂબ આગળ, પણ ફેમિલીમાં થોડા એન્ટી સોશિયલ. આઈ થિંક ઘણા પુરુષો થોડા કોન્શિયસ હોતા હોય છે. એટલે બંને બેલેન્સ કરવું મારા માટે અઘરું તો હતું જ ડેફિનેટલી. પણ ખુશ્બુ, બિંગ એન આર્ટિસ્ટ, તમને ક્યાંક ને ક્યાંક એક સેચ્યુરેટેડ પોઈન્ટ આવતો હોય છે. એટલે જ્યારે મારી દીકરીનું નામ હનીશી છે, એટલે હનીશીનો જન્મ થયો ને, તો મેં 5 જ મહિનાનો બ્રેક લીધો હતો, છેલ્લો મંથ મારો પ્રેગ્નન્સીનો, કારણ કે મારા વરે ફૂલ સ્ટોપ માર્યું હતું કે બસ હવે નથી કામ કરવું, કારણ કે હું 9મા મહિના સુધી 2.5 કલાક ગરબા રમી છું. જી. અનીશી 16 ઓક્ટોબરે આવી, અને 10મી ઓક્ટોબરે હું આખા સમાજના ગરબા હતા, જેમાં 2.5 કલાક 9મા મહિને પણ હું ગરબા રમી છું. એવું કશું હોતું નથી કે તમે પ્રેગ્નેન્ટ હો, માંદા નથી, તમે બિંદાસ તમારું કામ કરી જ શકો છો. અને ઘણા એવા મોટિવેશનલ લોકો મેં જોયા છે કે જે લોકોએ પ્રેગ્નન્સીમાં પણ એક્ઝામો આપી છે ડાન્સની. એટલે ઇટ વોઝ ઇન માય માઇન્ડ, અને આઈ વોઝ વેરી હેલ્ધી, એટલે એમ મને પ્રોબ્લેમ્સ નહોતા. પણ યસ, તમારું બોડી ચેન્જ થયું એટલે તમને અમુક રિસ્ટ્રિક્શન બોડીના આવી જાય, વળવા કરવામાં કે કંઈ પણ. ધીરે ધીરે એટલે એવું હતું કે એક સેચ્યુરેટેડ પોઈન્ટ આવ્યો કે ના, પરફોર્મન્સ બંધ થઈ ગયા. સમહાવ તમારું બોડી ચેન્જ થઈ ગયું, તમે કેવા લાગશો સ્ટેજ પર એક આપણને આવે, સામેવાળાનું નથી ખબર, પણ આપણને એક કોન્શિયસનેસ આવી જાય કે હવે હું કેવી લાગીશ, હું કેવી હતી અને હવે શું છું. એટલે થોડુંક યસ ફૂલ સ્ટોપ આવ્યો, પણ એક એવો પોઈન્ટ આવ્યો કે ના, મને પરફોર્મન્સ તો કરવું જ છે. એટલે હનીશી 11 મહિનાની હતી ત્યારે મને એક ઓપોર્ચ્યુનિટી મળી મોહિની આટમમાં જ પરફોર્મન્સની. આવતા હતા ઘણા, ખુશ્બુ, કોલ્સ બી બહુ આવતા હતા, પણ મારે ના પાડવી પડતી હતી. અને અમારી લાઈન એવી છે ખુશ્બુ કે તમે ના પાડતા જાઓ ને તો તમારું પત્તું કટ થતું જાય. રાઈટ. એટલે તમારે જો આ લાઈનમાં રહેવા માટે બી એટલી જંતો દલાલી છે ને કે તમારે તમારું એક
કઈ ને કે સેટ કરવો પડશે ટાર્ગેટ કે તમે આ કરશો જ અને આ નહીં જ કરો એમ. હમણાં થોડા વખત 11 મહિનાની હતી ત્યારે મને રાયપુરનો એક શો, અમે સપ્તરંગ કરીને એક ક્લાસિકલ ડાન્સના 7 કલર્સ દેખાડતા હતા, જેમાં 7 ક્લાસિકલ ડાન્સ સ્ટાઇલનો એક શો કરી રહ્યા હતા. એની મને ઓપોર્ચ્યુનિટી ફરીથી આવી. એ હું કરી જ રહી હતી, પણ ત્યારે મને ફરીથી પૂછવામાં આવ્યું કે આ વખતે તમે આવશો એમ. હવે મારું બાળક 11 મહિનાનું જ હતું ત્યારે, પણ મેં કીધું કે ના, અને મારે એને ઘરે રખાય એમ નહોતું, બીકોઝ ધેર ઇઝ નો બેકઅપ. હું એને રાખું ક્યાં? અને હજી તો મારી છોકરી દૂધ પીતી હતી, એટલે મારે એને લઈ જ જવાની હતી. એટલે લઈ જઈ અને ત્યાં કોણ સંભાળશે? પ્રોફેશનાલિટીમાં તમે કઈ રીતે કોઈને કહી શકો કે તમારું બાળક સાચવશો એમ? પણ કહીએ ને કે ઉપરવાળો તમને ઓપોર્ચ્યુનિટી આપે ને, એની સાથે સાથે સાથ પણ આપે જ છે. એટલે હું 11 મહિનાની મારી છોકરીને રાયપુર લઈ ગઈ મારી સાથે ફ્લાઇટમાં. અમે લોકોએ શો કર્યો, ભલે એટલે ત્યાં આગળ, અને ત્યાંના લાઇટમેનોએ મારી છોકરી સાચવી મારી સામે બેસીને કે તમે ફિકર નહીં કરો મેમ, અમે તમારી સામે જ રહેશું તમારું બાળક લઈને, અમે એને એન્ટરટેન કર્યા કરશું. એમ હનીશી સ્વભાવની શાંત હતી, એટલે મને થોડુંક એમાં બી થોડું હનીશી હેલ્પફુલ હતી. અને તમે ગર્ભ સંસ્કાર બહુ કામ આવે છે આવા વખતે, જે તમે 9 મહિના તમારી બાળક સાથે જે વાત કરી છે ને, આ વખતે આ બધા વખતે તમને સમજાય કે ગર્ભ સંસ્કાર કેટલા કામ આવે છે. અને આ રીતે મેં એ શો કર્યો, હનીશીએ મને સપોર્ટ કર્યો, એ શો કરી શકી, અને હું તૃપ્ત થઈને આવી કે મેં શરૂ કર્યું ફરીથી, અને આઈ એમ બેક. ધેટ વોઝ માય કમબેક. મેઘના, એવો કોઈ સમય આવ્યો કે ઓપોર્ચ્યુનિટી તો આવતી જ હતી, પણ આપણે છે ને એટલા બધા કોમ્પિટિટિવ વર્લ્ડમાં છીએ કે, અને આ ફિલ્ડમાં બધાને જ એકબીજાના માથા ઉપર પગ મૂકીને જ આગળ વધવું છે. તો એવું કંઈ થયું છે કે ઓપોર્ચ્યુનિટી આવી હોય અને કોળિયો આપણે કહીએ ને મોઢા સુધી આવ્યો ને વયો ગયો હોય, ત્યારે ડેફિનેટલી બધાને જ એક લો ફીલ થાય, ડિમોટિવેટ આપણે થઈ જઈએ કે હવે હું મારો રસ્તો કેવી રીતે કાઢું આમાંથી. તો એવું કંઈ થયું છે ક્યારેય? ખુશ્બુ, આ બહુ ઇમોશનલ ક્વેશ્ચન છે મારા માટે, કારણ કે એક એવો સમય આવ્યો હતો, હું એક શોના ઓડિશન્સમાં ગઈ હતી, બોલિવૂડ ડ્રીમ ગર્લ્સ કરીને, જે રમણ ખન્ના, સ્વપ્ના ખન્ના કરતા હતા. અને એમણે પહેલાના જમાનામાં એવું હતું, ખુશ્બુ, શોઝ તમને ઓડિશન્સથી જ મળતા હતા. દરેક વસ્તુ માટે તમને ઓડિશન આપવા જ પડતા હતા. સરોજજી લઈ લો કે ભૂષણજી લઈ લો કે તમે જયેન્દ્રભાઈ કલ્યાણી લઈ લો, આ દરેક શોના ઓડિશન્સ આપ્યા છે. ખાલી સિંગિંગ માટે પણ મેં ઓડિશન આપ્યું હતું. તો જ્યારે આ ઓડિશન થયું અને અમે સિલેક્ટ થઈ ગયા આ શો માટે, અને એમાં અમારે ફોક અને ક્લાસિકલનું કોમ્બિનેશન હતું. આખી બોલિવૂડ ડ્રીમ ગર્લ્સ એટલે બધા આખા બોલિવૂડના ગીતો પર ફોક અને ક્લાસિકલનું કોમ્બિનેશન આપતા હતા અમે. અને આ અમારો શો જવાનો હતો યુએસ. અને અમને 150 શોનું કમિટમેન્ટ મળી ગયું હતું. હવે આમાં જ્યારે પાસપોર્ટ વેરિફિકેશન માટે તમે પાસપોર્ટ આપવા હું જઈ રહી હતી, ત્યારે હું ક્લાસમાંથી જઈ રહી હતી પાસપોર્ટ આપવા માટે ગોરેગાંવથી. તો અમુક લોકો, અમુક ગ્રુપ જે મારી સાથે લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં હતું, તે હિપ્નોટાઇઝ્ડ મી. Yes, I got hypnotized because being a dancer, or maybe મારો નેચર છે, આઈ એમ અ વેરી ઓબ્ઝર્વન્ટ પર્સન. તો તમે જ્યારે બહુ બ્યુટીફુલ મેકઅપ કરીને આવશો, તો આઈ વિલ લુક એટ યોર ફેસ એન્ડ રિસર્ચ ઓન મેકઅપ, કે કઈ રીતે એને આંખો બનાવી છે, કે કઈ રીતે હું આ કરી શકું, મારા ચહેરા પર શું સૂટ થશે. સો આઈ વોઝ લુકિંગ આઉટ ધેર. પણ ત્યારે એવું ખબર નહોતી, કારણ કે જિંદગીમાં આવું ક્યારે થયું નહોતું, કે વિચાર પણ નહોતો આવ્યો, અને એટલું નોલેજ પણ નહોતું કે આવું પણ લોકો કરે છે. અને આઈ વોઝ હિપ્નોટાઇઝ બાય ધેટ વુમન. અને મેં જ મારી પર્સ ખોલી અને મારી જે સેલરી આવી હતી એ દિવસે એ, અને મેં મારા પાસપોર્ટ અને મારી ઘરની ચાવી, એટલે મારું જે ઘરનું વોલેટ હતું, એ આખું મેં એમને અર્પણ કરી દીધું મારા જ હાથે. વિચ ત્યારે મને નથી ખબર, વેન આઈ લકીલી, ખુશ્બુ, આઈ વોઝ સેવ્ડ, કે હું એમાં, એ લોકોએ મને હિપ્નોટાઇઝ કરીને ક્યાંય લઈ નથી ગયા, કે મારી સાથે કંઈ નથી કર્યું. હું ટ્રેનમાંથી ઉતરી, અને ઉતર્યા પછી આઈ થિંક 5 મિનિટ પછી આઈ વોઝ ઇન માય કમબેક. એટલે હું મારા ઓલામાં આવી, અને મને ખબર પડી કે મેં પોતે જ, અમને બધું યાદ હતું કે મેં પોતે જ આપ્યું છે. અને ધીસ વોઝ વેરી શોકિંગ ફોર મી. અને હું ત્યાં પ્લેટફોર્મ પર બેસીને એટલી બધી રડી છું, બીકોઝ હવે પાસપોર્ટ નહીં મળે. અમારે તો લગભગ તમે કહો તો 15 દિવસમાં ફ્લાય કરવાનું હતું, અને 15 વિઝા ને બધાની પ્રોસેસ કરવા માટે યુ નીડ પાસપોર્ટ કોપીઝ, અને તમારે બધું આપવાનું હતું. અને મેં પાસપોર્ટ ઓફિસમાં જઈને બહુ તાત્કાલ કરવાનું બી કોશિશ કરી, પણ ત્યારે આટલું બધું જેટલી હવે ફેસિલિટીઝ છે, એડવાન્સ ટેકનોલોજી છે, એવું ત્યારે હતું નહીં.
અને પાસપોર્ટ તો ગયો, મારો ઈ શો પણ ગયો, અને 150 શો ઇફ યુ આર સેક્રિફાઇસિંગ, અને ધેટ ટુ વિથ સમ ન્યૂ પ્રોડક્શન હાઉસ. રાઈટ. ઇટ વોઝ વેરી વેરી કહીએ ને કે અહીંયા કામ આવીને મારા ડોરથી વયું ગયું, મારા હાથમાંથી વયું ગયું. પણ પ્રભુ એટલા ગ્રેટ છે ને ખુશ્બુ, કે ઓફકોર્સ બહુ ડિપ્રેશનમાં હતી હું, અને ત્યારે મારા મમ્મી પપ્પા મારી પાસે નહોતા, એ લોકો દુબઈ હતા અને આ થયું હતું મારી સાથે. તો મારા માસી પાસે આવી, હું ખૂબ રડી કે મારી સાથે આવું થઈ ગયું. અને પહેલા તો એ બિલીવ કરવા તૈયાર નહોતા કે આવું પણ થયું, હિપ્નોટાઇઝ થઈ ગઈ તું એમ. એટલે કહીએ ને કે હવે એવું થયું છે કે એટલો ડર છે કે કોઈની આંખમાં આંખ નાખીને વાત કરવાનો પણ તમને હવે યુ આર ઓલવેઝ યસ, તમે થોડા કેરફુલ રહી શકો છો આમાં. અને લકીલી 2007માં થયું મારી સાથે, અને મને કદાચ મારી ઓપોર્ચ્યુનિટી સોલો કરવાની હશે તો મને દુબઈ આપણી ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન ટીમથી, મને ઇન્ડિયન એમ્બેસીથી અને ઇન્ડિયન એસોસિએશનથી લેટર આવ્યો સોલો મોહિની અટ્ટમ પરફોર્મ કરવાનો ત્યાંનો ઓણમ ફેસ્ટિવલમાં. અને મને આ ઓપોર્ચ્યુનિટી મળી. મને એ લોકોએ ફ્લાઇટ ટિકિટ, સ્ટે બધું જ ફ્રી હતું. જો કે મારા ભાઈ બહેન બંને દુબઈ રહે છે, પણ આ એક ઓપોર્ચ્યુનિટી હતી મારા માટે સોલો તૈયાર કરવાનું. અને ત્યાં મેં 45 મિનિટ્સનું સોલો પરફોર્મન્સ આપ્યું દુબઈમાં 2007માં. એટલે આ કરવાનું હશે એટલે આ થયું હશે, એ પછી તમને ખબર પડે છે. પણ ઇનિશિયલી તો આઈ વોઝ વેરી મચ ડિપ્રેસ્ડ, અને મારા બધા જ ફ્રેન્ડો ઉડી રહ્યા હતા, જઈ રહ્યા હતા, અને યુ નો હાઉ ઇટ ફીલ્સ બીંગ, યુ આર ઓલ્સો ડાન્સર, યુ કેન કનેક્ટ ધીસ. મિતા, સપોઝ કોઈને ડાન્સની જ ફિલ્ડમાં આગળ આવવું હોય, જેમ તેઓ આગળ આવી આટલા વર્ષો પહેલા, અને હવે તો ઘણું બધું એક્સપોઝર છે, પણ ક્યારેક કોઈ પેરેન્ટ્સને એમ થાય કે ના, મારું બાળક એકેડેમિકલી જ આગળ વધે અને આવી રીતે જે બીજી પ્રવૃત્તિઓ છે એમાં ન વધે, પણ એઝ યુ સેટ એન એક્ઝામ્પલ, અને આજે દર્શકોને બી ખબર પડી કે આપણી ગમતી વસ્તુમાં પણ આપણે આગળ આવી શકીએ, એમાં સફળ થઈ શકીએ, એના પણ ઘણા બધા રસ્તાઓ હોય છે. તો એની માટે જે બાળકોને પોતાને ગમતી વસ્તુ કરવી છે, અને ખાસ સ્પેસિફિકલી કોઈને ક્લાસિકલ ડાન્સમાં આગળ આવવું હોય, તો એના માટે શું કહેવું છે? યસ ખુશ્બુ, કળા છે ને એક એટલો મોટો સમુદ્ર છે ને કે આનો કોઈ એન્ડ જ નથી. એટલે અને આપણે ભારત પાસે તો એટલી બધી કળા છે કે હવે તો એટલો બધો એક્સપોઝર છે લોકોને, સોશિયલ મીડિયા છે, તમે દરેક આઈ મીન યુટ્યુબ છે, હવે યુટ્યુબ ચેનલ્સ બી લોકો ચલાવે છે. એટલે આ બધી કળાનો કોઈ અંત નથી. તમે નાનામાં નાની કળા પણ તમે લોકો પાસે ઇઝીલી પ્રસ્તુત કરી શકો છો જો તમને આ મીડિયા દ્વારા થઈ શકે છે. આપણો સમય એવો નહોતો. આપણા સમયે આપણને પ્રૂફ કરવું પડતું હતું, આપણને ઓડિશન્સ આપવા પડતા હતા, અને પછી આપણે સિલેક્ટ થતા હતા તો આપણને ઓપોર્ચ્યુનિટીઝ મળતી હતી. એટલે હવે અઘરો સમય નથી, હવે ઈઝી સમય આવી ગયો, અને જેન ઝી વર્લ્ડ છે આ. એટલે આમાં તો લોકો નાની નાની ચીજો કરીને બી પોતાને કોરિયોગ્રાફર તરીકે સાબિત કરી શકે છે, અને કરે પણ છે, જે આપણા વખતે નહોતું. આપણે આટલા વર્ષો આપ્યા ત્યારે આજે આપણે એમ કહી શકીએ છીએ કે યસ, આઈ એમ એન આર્ટિસ્ટ નાઉ. એટલે મને એમ લાગે છે દરેક બાળક જેને પણ કળામાં ઇન્ટરેસ્ટ છે, કોઈ પણ જાતની કળા હોય, પછી ડાન્સ, મ્યુઝિક, કેલિગ્રાફી, ડ્રોઈંગ, પેઇન્ટિંગ કે ફેશન ડિઝાઇનર, આ મને થોડુંક મા બાપે પુશઅપ આપવું બહુ જરૂરી છે. એટલે તમે પુશઅપ આપશો ને, ધીસ ઇઝ અ બિગેસ્ટ સ્ટ્રેસ બસ્ટર. અને લાઈફ આપણા બધાની બહુ સ્ટ્રેસફુલ થઈ ગઈ છે હવે. ઇઝી પણ છે, પણ સાથે સ્ટ્રેસ પણ એટલો જ વધ્યો છે. ભણવાનું પ્રેશર બાળકોને એટલું છે કે આજે ભણવાની સાઈડ પર લોકો જો થોડા ઘણા ડાન્સના ક્લાસીસ, મ્યુઝિકના ક્લાસીસ, આ બધી કળાઓમાં નાખતા થાય ને તો એ પ્રેશર થોડું ઓછું થાય, એ લોકોનું મન ખુલે. અને કળામાં એટલા બધા કલર્સ છે ને કે તમે એ કલરની સાથે ધીમે ધીમે તમારી લાઈફ બી એટલી જ બ્લૂમ કરી શકો છો. તો મને લાગે દરેક બાળકને આ ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ. મારી પોતાની દીકરી આજે 5 ડિપ્લોમા કરી રહી છે ડાન્સમાં, અને મને એમ થાય છે કે યસ, એને ઇન્ટરેસ્ટ છે તો હું એને પૂરું એક્સપોઝર આપું અને એની પાછળ સમય આપું. જે આપણા મા બાપે કર્યું છે એ જ આપણે ચાલુ રાખવું જોઈએ. શું દર્શકો, કેવો લાગ્યો તમને આ એપિસોડ? આ એપિસોડ પરથી એક જ વસ્તુ આપણને શીખવા મળે કે અત્યારે જે બાળકો 10th અને 12thમાં ભણી રહ્યા છે, ઘણા બાળકોએ નક્કી કરી લીધું હશે કે એમને કયા ફિલ્ડમાં જવું છે. જેમણે નથી કર્યું અને મનમાં મૂંઝવણ છે કે મારે આ વસ્તુ કરવી છે, પણ પેરેન્ટ્સ સાથે એ લોકો ખુલ્લા મનથી વાત નથી કરી શકતા, તો મને લાગે છે કે
દરેક બાળકોએ પેરેન્ટ્સ સાથે વાત કરવી જોઈએ. ઇનફેક્ટ પેરેન્ટ્સે બાળકોને એટલું બધું સપોર્ટ કરવો જોઈએ બધી જ વસ્તુમાં કે એ લોકોને પૂછવું જોઈએ કે તમારે શું કરવું છે, તારે કયા ફિલ્ડમાં આગળ આવવું છે. અને અત્યારે એટલી બધી સરસ ઓપોર્ચ્યુનિટી મળે છે, જે ફિલ્ડમાં જઈએ એમાં એટલું સરસ એક્સપોઝર મળે છે કે એવું નથી કે માત્ર 2-3 લાઇનમાં જ તમે જાઓ અને તમે આગળ આવી શકો. આઈ થિંક બધી જ લાઇનમાં જેમાં તમને ઈચ્છા છે એમાં તમે આગળ આવી શકો. એટલે પેરેન્ટ્સને ખાસ વિનંતી કે તમે તમારા બાળકને સમજો, બાળકોને પણ રિક્વેસ્ટ કે તમે તમારા પેરેન્ટ્સ સાથે ખુલ્લા મનથી વાત કરો કે તમારે શું કરવું છે. એક વખત તમે ડિસિઝન લેશો, રસ્તા એની મેળે જ ખુલવાના છે અને છે જ ડેફિનેટલી, પણ એક બસ મન ખુલ્લું કરવાની જરૂર છે. તો ચાલો કાંઈક નવું કરીએ, કાંઈક ગમતું કરીએ જેમાં આપણને સેટિસ્ફેક્શન મળે. નમસ્તે, હું છું ખુશ્બુ, કેમેરામેન સંતોષ, મારું, તમારું અને સતત ધબકતું મુંબઈ સમાચારની સાથે. આવા જ બધા એપિસોડ માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.